એક તરફ હવામાન નિષ્ણાત કહી રહ્યા છે કે ભાઈ 2-3 દિવસ સુધી વરસાદી માહોલ જામવાનો છે, પરંતુ વિંડીના માધ્યમથી જાણીએ કે આખરે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ જે છે તે આગામી 2-3 દિવસ સુધી જામવાનો છે। સહયોગી નુપુર પટેલ જોડાઈ ગયા છે આ અંગે વધુ માહિતી આપવા માટે। નુપુર, વરસાદી માહોલ અંકિત જે અત્યારે વિંડીમાં આપણને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે આ માવઠાની શક્યતા જોવાઈ રહી છે। આ અત્યારનું હાલનું સેટેલાઇટ પિક્ચર છે, એમાં તમે જુઓ તો કચ્છ ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે વાદળો, એની સાથે સાથે આ બાજુ જામનગરથી લઈ અને જામનગર અને દ્વારકા જિલ્લાના કેટલાક ભાગોમાં, સાથે જ રાજકોટ જિલ્લાના પણ કેટલાક ભાગોમાં કાળા વાદળો દેખાઈ રહ્યા છે। વધારે જે લોઅર ક્લાઉડ્સ કાળા વાદળો દેખાઈ રહ્યા છે એ કચ્છ જિલ્લામાં દેખાઈ રહ્યા છે। એની સાથે સાથે વિંડીનું રેન એક્યુમ્યુલેશન શું કહે છે એના ઉપર પણ એક આપણે નજર કરીએ અને પછી લોઅર ક્લાઉડ્સ પણ આપણે જોઈશું કે આવનારા દિવસોની અંદર શું થઈ શકે છે। તો અત્યારે જે સેટેલાઇટ તસવીર બતાવી રહી હતી એ જ પ્રમાણેનું ચિત્ર અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે અને એની સાથે સાથે આવનારા દિવસોની અંદર પણ આપણે જો જોઈએ તો આ લગભગ 3-4 દિવસ હજી પણ જેમ હવામાન વિભાગે કહ્યું એ આપણા માટે ભારે છે ને આવનારા દિવસોની અંદર પણ વરસાદી માહોલ જામેલો રહી શકે છે। હળવો વરસાદ અહીંયા આગળ તમે જુઓ કે જામનગરથી લઈ અને છેક વિરમગામ સુધી, આ બાજુ દરિયાઈ પટ્ટીમાં પણ અને દક્ષિણ ગુજરાતમાં સુરત છે, વલસાડ છે, એની આજુબાજુ વરસાદ સારો એવો મધ્યમ વરસાદ જેવો વરસાદ પડી શકે છે। 3 થી 4 દિવસ ભારે દેખાઈ રહ્યા છે। એની સાથે આવતીકાલની જો વાત કરીએ તો બપોરે 12 વાગ્યા પછી જે વરસાદી માહોલ અમદાવાદ પર પણ જોવા મળી શકે છે। આ બાજુ જામનગર છે એટલે દરિયાઈ પટ્ટીનો જેટલો વિસ્તાર છે ત્યાં, અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે, ડાંગ, આહવા એ બાજુ પણ સારો એવો વરસાદ, મધ્યમ કરતાં પણ વધારે વરસાદ કદાચ અહીંયા ડાંગ, આહવાની આજુબાજુ પડી શકે છે। એ 12 તારીખની વાત છે એટલે 12 તારીખ આવતીકાલે વરસાદનું જોર જોવા મળી શકે છે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ મળી શકે છે। આ બાજુ હિંમતનગરમાં પણ 12 તારીખે સારો એવો વરસાદ વરસી શકે છે। ક્લાઉડ્સમાં આપણે જોઈએ કે જે વરસાદી વાદળો, જે નીચા વરસતા વાદળો હોય છે એ વરસતા વાદળો શું આપણને બતાવે છે અને કેટલા દિવસ હજી પણ આપણા માથે ઘાત વરસાદની તોળાઈ રહી છે, કારણ કે આ કમોસમી વરસાદ છે। ન માત્ર ખેડૂતો પણ કેરી રસિકોની પણ ચિંતા વધારે એવો આ વરસાદ છે અને ખાસ 12 તારીખ ભારે હોય કેટલાક જિલ્લાઓ માટે, કેટલાક તાલુકાઓ માટે એ અહીંયા દેખાઈ રહ્યું છે। જે લોઅર ક્લાઉડ્સ તમે જુઓ તો ગોંડલની આસપાસના વિસ્તારો છે ત્યાંથી લઈ અને છેક વેરાવળ સુધી, અને આ બાજુ કચ્છમાં દ્વારકાથી લઈ આ બાજુ અને અહીંયા આગળ કેટલાક મોરબીના ભાગ છે ત્યાં સુધી કચ્છમાં પણ તમને વરસાદી માહોલ જોવા મળી શકે છે। ખાસ આ બાજુ રાજપીપળા છે, નર્મદા જિલ્લામાં પણ વરસાદ જોવા મળી શકે છે। ભરૂચ અને સુરતની આસપાસ પણ વરસાદ થવાની શક્યતા આવતીકાલની દેખાઈ રહી છે, એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે। આ 12 તારીખનું એક્યુમ્યુલેશન છે। 12 તારીખમાં સાંજના સમયે આ બાજુ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી શકે છે। ડાંગ, આહવામાં 13 તારીખે આ બાજુ તમે જોશો તો રાજકોટ છે, એની આસપાસના જિલ્લાઓમાં રાજકોટ, જુનાગઢ જિલ્લામાં વરસાદ વરસી શકે છે। આ બાજુ બોડેલીને એની આસપાસના વિસ્તારમાં, છોટાઉદેપુરમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને છૂટાછવાયા છાંટા અહીંયા પડવાની શક્યતા છે અને આવો જ મેઘાવી માહોલ બની શકે છે 13 તારીખે આ બાજુ રાજપીપળા ને એની આસપાસમાં। અહીંયા જે દેખાઈ રહ્યું છે આ એક ચિંતાનો વિષય અહીંયા આગળ છે, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આ બાજુ બોર્ડર વિસ્તાર પણ આવે છે, છોટાઉદેપુરનો, મહારાષ્ટ્ર સાથે, મધ્યપ્રદેશ સાથેનો, માફ કરશો, ત્યાં આગળ વરસાદ સારી એવી ઇન્ટેન્સિટી। આ બાજુ આહવામાં જે આ સફેદ પોર્શન દેખાઈ રહ્યો છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે આવો જ એક ચિત્ર આપણે જ્યારે અમદાવાદ અને રાજકોટને એની સાથે થોડા દિવસો પહેલા જ્યારે 6 તારીખે વરસાદ વરસ્યો હતો, 6 તારીખની રાત્રે, ત્યારે પણ આવું ચિત્ર એકદમ સફેદ વાદળો એટલે સફેદ અહીંયા દેખાઈ રહ્યું હતું કે જે સૌથી લોઅર ક્લાઉડ્સ હોય છે ને સૌથી વધારે વરસી શકે છે। અને આવો જ માહોલ 13-14 તારીખ સુધી આપણને જોવા મળી શકે છે। 14 તારીખ પછી વરસાદનું જોખમ છે એ અંકિત થોડું